ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी शुक्ल यजुर्वेदीय काण्व शाखानी ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रमानुसार गई काले आपणे 11मा श्लोकनो विचार कर्यो। આપણે એ જાણી ચૂક્યા કે 9મા શ્લોકથી ભગવતી શ્રુતિ કર્મ અને ઉપાસનાના સમુચ્ચયની વાત કરે છે। આ ઉપનિષદના બીજા શ્લોકમાં જે અજ્ઞ અને જીજીવિષુ અધિકારીનો જે ઉલ્લેખ છે અને જેને માટે શ્રુતિએ કર્મ કરવાની આજ્ઞા આપી છે, એવા અધિકારી જે અજ્ઞ અને જીજીવિષુ એ પણ
સદ્યો મોક્ષને પ્રાપ્ત કરી શકે એટલે ભગવતી શ્રુતિ આવા અધિકારીને માટે કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય બતાવે છે. નવમા શ્લોકમાં કેવલ કર્મ અને કેવલ ઉપાસના કરવા વાળાને અલ્પ ફળની પ્રાપ્તિ થાય છે એવું બતાવ્યું. કેવલ કર્મનું ફળ સ્વર્ગલોક અને કેવળ ઉપાસનાનું ફળ છે દેવલોક. નવમા શ્લોકમાં શ્રુતિએ કહ્યું કે જે કેવળ અવિદ્યા એટલે કે કર્મ પરાયણ છે એ કેવલ કર્મના ફળ સ્વરૂપે નિર્વિશેષ મોક્ષને પ્રાપ્ત નથી કરી શકતો, કિંતુ સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે કે જ્યાં તત્વજ્ઞાનની કોઈ પ્રાપ્તિ નથી થઈ શકતી, એટલે એ અંધકારમય લોક ગણાય છે. અને જે કેવલ વિદ્યાપરાયણ છે, ઉપાસના પરાયણ છે, વિદ્યાથી અભિપ્રાય છે ઉપાસના પરાયણ છે, એ સ્વર્ગલોકની અપેક્ષાથી પણ એ ભૂય ઇવ બહુતર અંધકારમય લોકને પ્રાપ્ત કરે છે. અજ્ઞાનાત્મક અહંતાદિ અભિમાનાત્મક અજ્ઞાન કાર્ય પ્રચુર અર્થાત નિશ્રેષ સંપાદન જ્યાં સંભવ નથી એવી દેવાદિ યોનિને પ્રાપ્ત કરે છે ઉપાસક, કે જ્યાં તત્વજ્ઞાન સંભવ નથી. તો કર્મ અને ઉપાસનાનું આ રીતે 10મા શ્લોકમાં બંનેનું ભિન્ન ભિન્ન ફળ બતાવ્યું. ઉપાસનાનું કેવલ ઉપાસનાનું ફળ કર્મની અપેક્ષા પૃથક છે અને કેવલ કર્મનું ફળ ઉપાસનાની અપેક્ષા એ પૃથક છે. અને આ વાત પરાપૂર્વ આગમ પરંપરાથી પ્રાપ્ત છે. એટલે અજ્ઞ અને જીજીવિષુ જે અધિકારી છે એણે કર્મ અને ઉપાસનાના માધ્યમથી ક્રમ મોક્ષ યા સદ્ય મોક્ષ બેમાંથી જે પ્રાપ્ત કરવું હોય તો એને શ્રુતિ કહે છે એ સમુચિત અનુષ્ઠાન કરે. કર્મ અને ઉપાસનાના સમુચિત અનુષ્ઠાનથી વિશિષ્ટ ફળની પ્રાપ્તિ 11મા શ્લોકમાં બતાવી. એટલે કેવલ કર્મ વાળો સાથે સાથે ઉપાસના પણ કરે. કેવલ ઉપાસના કરવા વાળો જે છે સાથે સાથે કર્માનુષ્ઠાન પણ કરે. તો આ સમુચ્ચિત અનુષ્ઠાનનું ફળ 11મા શ્લોકમાં ભગવતી શ્રુતિએ અમૃતત્વની પ્રાપ્તિ બતાવી. અવિદ્યાના અનુષ્ઠાનથી મૃત્યુનું તરણ, અવિદ્યા એટલે કે કર્મના અનુષ્ઠાનથી મૃત્યુનું તરણ, અને વિદ્યા એટલે ઉપાસનાના અનુષ્ઠાનથી અમૃતત્વની પ્રાપ્તિ. તો બંનેના સમુચિત અનુષ્ઠાનનું વિશિષ્ટ ફળ બતાવ્યું. એક એકનું ફળ અલ્પ બતાવ્યું
ત્રીજા તત્વજ્ઞાન સંભવ નથી. એટલે કેવલ કર્મનું ફળ યા કેવલ ઉપાસનાનું ફળ નિર્વિશેષ મોક્ષ નથી. પણ જો સમુચિત કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન જે છે એ અમૃતત્વની પ્રાપ્તિ કરાવવા વાળું છે એવું આ ઈશાવાસ્ય શ્રુતિ કહે છે. એટલે અવિદ્યા એટલે કર્મ દ્વારા અધિકારી મૃત્યુને તરી જાય છે. મૃત્યુથી અભિપ્રાય છે સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક ઉપાસના. એ મૃત્યુ શબ્દથી વાચ્ય છે. એટલે કે હવે મનુષ્ય જ્યારે વૈદિક કર્મ અને વૈદિક ઉપાસના કરે તો પછી એની પાસે સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક ઉપાસના કરવાનો સમય જ નથી રહેતો. એટલે અવિદ્યાની કર્મ દ્વારા અગ્નિહોત્રાદી કર્મ દ્વારા એ સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક ઉપાસના જે મૃત્યુ શબ્દ વાચ્ય છે એ બંનેને તરી જાય છે, અતિક્રમણ કરી જાય છે. અને વિદ્યા એટલે કે દેવતા જ્ઞાન દ્વારા અમૃતમ અશ્નુતે અમૃતને પ્રાપ્ત કરી લે છે. કોને? અમૃતને. વિદ્યા દ્વારા એટલે કે દેવતાની ઉપાસના દ્વારા અમૃતને પ્રાપ્ત કરી લે છે. તો જો શ્રુતિમાં અમૃત શબ્દનો પ્રયોગ છે એટલે આપણને અહીંયા ભ્રાંતિ થાય અમૃત એટલે શું હશે? તો ભગવાન ભાષ્યકાર પ્રસંગને અનુરૂપ અહીંયા અમૃત શબ્દનો અર્થ કરે છે દેવતાત્મ ભાવમ અમૃતમ. અહીંયા અમૃતની પ્રાપ્તિનો અભિપ્રાય છે બંનેનું સમુચિત અનુષ્ઠાન કરવા વાળો અમૃતને પ્રાપ્ત કરી લે છે. એટલે કે દેવતાત્મ ભાવને પ્રાપ્ત કરે છે. કોને? દેવતાત્મ ભાવને પ્રાપ્ત કરે છે. એટલે કે સજ્જનો અધ્યાત્મ પરિચ્છેદનો પરિત્યાગ પૂર્વક અધિદેવ પરિચ્છેદની પ્રાપ્તિ. અહીંયા દેવતાત્મ ભાવ છે. દેવતાત્મ ભાવને પ્રાપ્ત કરેલી છે. કેમ? અમૃત શબ્દનો પ્રયોગ જ્યારે શ્રુતિએ કર્યો છે તો ભગવાન ભાષ્યકારની સામે એવો પ્રશ્ન ઉભો થાય કે તમે અમૃત શબ્દને અર્થને ન્યૂન શા માટે બતાવો છો? અમૃતનો અર્થ મરણ રાહિત્ય અવસ્થા સમજો ને. અમૃત શબ્દનો અર્થ દેવતાત્મ ભાવ શેના આધારે તમે કરો છો? દેવતાત્મ ભાવને માટે અમૃત શબ્દનો જે પ્રયોગ છે તો અપ્રસિદ્ધ છે સજ્જન. કેવો છે? અપ્રસિદ્ધ છે. તો પછી જ્યારે ભગવતી શ્રુતિએ અમૃત શબ્દનો પ્રયોગ કર્યો છે તો એ અમૃત પદનો વ્યાખ્યાન દેવતાત્મ ભાવ એવું શા માટે? તો ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે તદ હિ અમૃતમ ઉચ્યતે. 12મા શ્લોકના અંતિમ ભાષ્યના અંતમાં તદ હિ અમૃતમ અશ્નુતે. હિ નો અર્થ છે કેમ કે. તત યાની દેવતાત્મ ભાવમ એવ અમૃતમ ઉચ્યતે. દેવતાત્મ ભાવ જે છે સજ્જનો એને જ અમૃત કહેવામાં આવે છે. કારણ કે કોઈ એમ કે ભાઈ અમૃત નામ તો પિયુષનો અપર પર્યાય છે, જે નાકી પીવે છે. અને દેવતાત્મ ભાવ વસ્તુ ન અમૃતત્વેન પ્રસિદ્ધ. પ્રસિદ્ધ અર્થ છોડીને સજ્જનો અપ્રસિદ્ધ અર્થ શા માટે કરવો જોઈએ? એવું કે તો ભાષ્યકાર કહે છે કે દેખો
લોકમાં ભલે પ્રસિદ્ધ ન હોય, પણ શાસ્ત્રમાં દેવતાત્મ ભાવ માટે અમૃત શબ્દનો પ્રયોગ પ્રસિદ્ધ છે. એ અભિપ્રાયથી ભાષ્યકારે લખ્યું તદ્હિ અમૃતમ ઉચ્યતે, અર્થાત દેવતાત્મ ભાવને માટે જ અમૃત શબ્દનો પ્રયોગ જોવા મળે છે. યદ દેવતાત્મ ગમનમ, દેવતાત્મ ભાવનું ગમન કરવું એનું જ નામ અમૃત છે. લોકમાં ભલે પ્રસિદ્ધ ન હોય, પણ શાસ્ત્રમાં દેવતાત્મ ભાવને માટે અમૃત શબ્દનો પ્રયોગ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો બૃહદારણ્યક ઉપનિષદમાં. ક્યાં? બૃહદારણ્યક ઉપનિષદમાં મૃત્યોર્મા અમૃતમ ગમય અસતોમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય. આ જે શ્રુતિ વાક્યમાં શું બતાવ્યું? દેવતાત્મ ભાવની પ્રાપ્તિને માટે અમૃત શબ્દનો પ્રયોગ જોવા મળે છે સજ્જનો. અને નાકી પેય એટલે સ્વર્ગલોકમાં જે પેય છે, જેને અમૃત કહેવામાં આવે છે, એ તો કેવલ કર્મથી પણ પ્રાપ્ત કરી શકાય છે. એના માટે સમુચ્ચયની જરૂરત નથી. એ તો કેવલ કર્મ દ્વારા પણ પિતૃલોકની પ્રાપ્તિ થતા ત્યાં એ નાકી પેયને તો એ પણ પ્રાપ્ત કરી શકે છે. એના માટે સમુચ્ચયની આવશ્યકતા જ નથી સજ્જનો. અને અહીંયા તો સમુચ્ચયનું ફળ અમૃત બતાવ્યું, એટલે દેવતાત્મ ભાવ એ જ અહીંયા અમૃત શબ્દનો અર્થ છે સજ્જનો. તો અહીંયા એક પ્રશ્ન ઉભો થાય છે કે હમણાં જ્યારે શ્રુતિએ એટલે કે 10મા શ્લોકમાં શ્રુતિએ કર્મનું ફળ શું બતાવ્યું હતું? પિતૃલોક, ઉપાસનાથી પૃથક પિતૃલોક. અને ઉપાસનાનું ફળ શું બતાવ્યું હતું? ઉપાસનાનું ફળ બતાવ્યું હતું કર્મથી પૃથક દેવલોક. શું બતાવ્યું હતું? દેવલોક બતાવ્યું. તો કેવલ ઉપાસનાનું ફળ પણ દેવલોક, અને અહીંયા સમુચ્ચય થયા પછી પણ સમુચ્ચયનું ફળ પણ દેવલોક બતાવ્યું. 10મા શ્લોકમાં કેવલ ઉપાસનાનું ફળ પણ બતાવ્યું, દેવલોક સજ્જનો બતાવ્યું. અન્ય દેવાહુ વિદ્યા, વિદ્યા એટલે કે દેવલોકના, અહીંયા પણ એ જ ફળ બતાવ્યું. તો કેવલ ઉપાસનાનું ફળ પણ દેવલોક ને સમુચ્ચિત કર્મ સમુચ્ચિત ઉપાસનાનું ફળ પણ દેવલોક બતાવ્યું. તો પછી એમાં ફેર શું છે ભાઈ? એ પ્રશ્ન ઉભો થાય છે. દેવતાત્મ ભાવમ અશ્નુતે, અમૃત શબ્દનો અર્થ ભાષ્યકારે દેવતાત્મ ભાવની પ્રાપ્તિ કરી, એટલે કર્મ સમુચ્ચિત ઉપાસનાનું ફળ પણ દેવતાત્મ ભાવ. અને વિદ્યા દેવલોક, કેવલ ઉપાસના દ્વારા પણ દેવલોકની પ્રાપ્તિ. તો અહીંયા પ્રશ્ન ઉભો થાય છે, એકસ્યાપી ઇદમેવ ફલમ. ટિપ્પણીકાર આ ભાવને ઉઠાવે છે, કહે છે નનુ એકસ્યાપી ઇદમેવ ફલમ. અરે ભાઈ, એકનું ફળ પણ આ જ બતાવ્યું હતું. એકનું ફળ પણ આ જ બતાવ્યું હતું. કેવળ ઉપાસનાનું ફળ પણ દેવલોક, અને કર્મ સમુચ્ચિત ઉપાસનાનું ફળ પણ દેવલોક. એકનું ફળ પણ જો વિદ્યા દેવલોક કર્મણા પિતૃલોક ઇતિ શ્રુતે,
કર્મ અને ઉપાસનાનું એક એકનું ફળ પણ આ જ ફળ બતાવ્યું હતું. અને તત્તત લોક પ્રાપ્તિ તત્તત લોકેશુ દેવતાત્મના અવસ્થાનમ એવ. અને જે તે લોકની પ્રાપ્તિ છે એ લોકની અંદર દેવતાત્મા રૂપથી અવસ્થાન જ ફળ છે. તો તત્ કથમ નિંદિતમ એવ એકસ્ય ફલમ સમુચ્ચય ફલત્વેન અભિધીયતે. એક એકનું ફળ પણ દેવતાત્મ ભાવની જ પ્રાપ્તિ છે, તો એક એકની ઉપાસનાની નિંદા કરીને ભગવતી શ્રુતિ કર્મ સમુચિત ઉપાસના નું વિધાન શા માટે કરે છે? એક એકનું ફળ પણ એ જ છે. એક એકનું પણ આ જ ફળ છે. વિદ્યા દેવલોકો કર્મણા પિતૃલોક એ અનુસાર. અને જે તે લોકની પ્રાપ્તિ એ જે લોકની અંદર દેવતાત્મા રૂપથી અવસ્થાન છે, તો એક એકની એટલે કે કેવલ કર્મ કેવલ ઉપાસનાની નિંદા કરીને શ્રુતિ અહીંયા સમુચ્ચયનું વિધાન શા માટે કરે છે? સમુચ્ચયનું વિધાન વ્યર્થ છે. એક એકથી પણ આ જ અમૃતત્વ ભાવની પ્રાપ્તિ થાય છે. તો સમુચ્ચયનું વિધાન વ્યર્થ છે. સજ્જનો આવો કોઈ પ્રશ્ન કરે તો એનો ઉત્તર છે, જો અમૃતાખ્ય દેવતાત્મ ભાવ પ્રાપ્તિ નો અર્થ છે દેવતા સાયુજ્ય. જો અહીંયા જે 11મા શ્લોકમાં જે અમૃતત્વની પ્રાપ્તિ બતાવી ને, કર્મ સમુચિત ઉપાસનાનો ફળ અમૃતત્વની પ્રાપ્તિ બતાવી ને, તો અમૃતાખ્ય દેવતાત્મ ભાવ પ્રાપ્તિનું નામ છે દેવતાની સાથે સાયુજ્યની પ્રાપ્તિ. દેવતાની સાથે સાયુજ્યની પ્રાપ્તિ એટલે કે કર્મ સમુચિત ઉપાસના, કર્મ સમુચિત ઉપાસક છે એ દેવલોકમાં જાય છે, પણ દેવલોકમાં પણ ફળભેદ છે. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. દેવલોકની પ્રાપ્તિના 4 પ્રકાર છે: સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. તો અહીંયા જે કર્મ સમુચિત ઉપાસનાનું ફળ જે અમૃતત્વ બતાવ્યું એ દેવતાના સાયુજ્ય ભાવની પ્રાપ્તિ. સાયુજ્યનો અર્થ છે દેવતાનું જેવું સ્વરૂપ એવું જ સ્વરૂપ પ્રાપ્ત થવું, એટલે કે દેવતાના જ સ્વરૂપને પ્રાપ્ત કરી લેવું. અભિપ્રાય છે કે વ્યષ્ટિ ઉપાધિકૃત પરિચ્છેદનો નિર્મોક અને સમષ્ટિ ઉપાધિ ઉભિતત્વનું અધિગમન. સમષ્ટિ ઉપાધિ ઉભિતત્વનું અધિગમન એટલે કે અધ્યાત્મ પરિચ્છેદનો ત્યાગ અને અધિદેવ પરિચ્છેદની પ્રાપ્તિ. સજ્જનો, આ કર્મ સમુચિત ઉપાસનાનું અમૃતાખ્ય ફળ છે. અને એક એકનું ફળ બતાવ્યું, લોક પ્રાપ્તિ બતાવી. એક એકનું ફળ શું બતાવ્યું? લોક પ્રાપ્તિ. તો લોક પ્રાપ્તિ શું છે? તો લોકાભિમાની દેવતાના સામીપ્યની પ્રાપ્તિ. લોકાભિમાની જે દેવતા છે એના સામીપ્યની પ્રાપ્તિ, આ ભેદ છે. એટલે એક એકની ઉપાસનાનું ફળ જે છે એ લોક પ્રાપ્તિ છે, દેવલોકની પ્રાપ્તિ છે, પણ સામીપ્ય પ્રાપ્તિ. સામીપ્ય સાયુજ્ય નહીં. કેવલ ઉપાસનાનું ફળ પણ દેવલોક છે, પણ ત્યાં દેવલોકમાં એને સાયુજ્ય ભાવની પ્રાપ્તિ નથી થતી, પણ સામીપ્ય ભાવની પ્રાપ્તિ થાય. એટલે સમીપમાં રહે છે પણ દેવતાત્મ ભાવ પ્રાપ્ત થતો નથી. સજ્જનો, તો આ રીતે લોક પ્રાપ્તિ અને અમૃતત્વ પ્રાપ્તિની અંદર આ મૂળભૂત ભેદ છે.
અને વાસ્તવિક રીતે જોતા તો દેવતાત્મ ભાવ છે એનો અર્થ છે જ્ઞાન દ્વારા મોક્ષ સાધનમ. ચાલો આપણે અહીંયા દેવતાત્મ ભાવ, જે અમૃત શબ્દનો અર્થ દેવતાત્મ ભાવ બતાવ્યો, તો દેવતાત્મ ભાવનો અર્થ છે જ્ઞાન દ્વારા મોક્ષનું સાધન. જ્ઞાન દ્વારા મોક્ષનું સાધન એટલે ક્રમ મોક્ષ. ક્રમ મોક્ષ કે કર્મ સમચિત ઉપાસનાના ફળ સ્વરૂપે અધિકારી બ્રહ્મલોકને પ્રાપ્ત કરે અને ત્યાં એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને જ્ઞાન દ્વારા એને મોક્ષ પ્રાપ્ત થાય છે. એક કારિકા પ્રસિદ્ધ છે, બ્રહ્મણા સહતે સર્વે સંપ્રાપ્તે પ્રતિ સંચરે પરસ્યાંતે કૃતાત્માનઃ પ્રવિશન્તિ પરમ પદમિતિ. તો ભાઈ કર્મ સમુચિત ઉપાસનાના ફળ સ્વરૂપે જે બ્રહ્મલોકમાં ગયા છે જે જીવો, એટલે કે સાયુજ્ય ફલક ઉપાસના જેણે કરી છે, તો બ્રહ્માની સાથે એનો મોક્ષ થઈ જાય છે. કોની સાથે? બ્રહ્માની સાથે. એ સાયુજ્ય ભાવને પ્રાપ્ત છે ને, એટલે બ્રહ્માની સાથે એનો ત્યાં દેવલોકમાં મોક્ષ થઈ જાય છે. અને લોક પ્રાપ્તિમાં શું થાય છે? કેવલ દેવલોકની પ્રાપ્તિમાં શું થાય છે? તો ત્યાં કેવલ ભોગ માત્ર સાધન પ્રાપ્ત થાય છે. લોક પ્રાપ્તિ તો ભોગ માત્ર સાધનમ, માત્ર ભોગના ભોગ માટે જ દેવલોકની પ્રાપ્તિ. ત્યાં કેવલ દેવલોકના ભોગ ભોગવે છે, પણ ક્રમ મોક્ષનો ભાગીદાર થઈ શકતો નથી. આ ભેદ છે સજ્જન. એટલે ટિપ્પણીકાર આગળ લખે છે કે તથા ચ સકામ કર્મ ઉપાસને નિંદિત્વા નિષ્કામ તત્સમુચ્ચયત્ર વિધીયતે. મુખ્ય રૂપથી તો અહીંયા ભગવતી શ્રુતિએ સકામ કર્મ અને સકામ ઉપાસનાની નિંદા કરી. કોની? સકામ કર્મ અને સકામ ઉપાસનાનું ફળ સંસાર અંતપાતી છે એવું નિંદા કરી. અને નિષ્કામ ભાવથી નિષ્કામ તત્સમુચ્ચયત્ર, નિષ્કામ ભાવથી એના સમુચ્ચયનું વિધાન શ્રુતિ અહીંયા કરી રહી છે. સકામ ભાવથી કર્મ અને ઉપાસનાનું ફળ નિંદા કરી અને નિષ્કામ ભાવથી સમુચ્ચય અહીંયા શ્રુતિ કરી રહી છે. કારણ કે સકામ નિષ્કામ યોહ એવ તયો ભોગ ઓર મોક્ષ હેતુત્વા. સકામ ભાવથી કરવામાં આવે તો ભોગનું કારણ, અને નિષ્કામ ભાવથી કરવામાં આવે તો મોક્ષનું કારણ થતું. એટલે ઉપનિષદ તો જ્ઞાન કાંડ છે. શું છે? જ્ઞાન કાંડની અંદર જો હે જ્ઞાનનું સાધન કર્મ જે છે એ જ અહીંયા અભિપ્રેત છે. સ્વર્ગની પ્રાપ્તિ રૂપ સાધન એ અભિપ્રેત નથી શક્યું. તો જ્ઞાન કાંડ ચાલતો હોવાથી જ્ઞાનનું સાધન કર્મનો જ અહીંયા વિચાર છે. એટલે જ્ઞાનનું સાધન કર્મ અને ઉપાસનાનું જ વિધાન અહીંયા કરવું યોગ્ય છે. તો કોઈ એમ કે નિષ્કામ કર્મનું અનુષ્ઠાન મોક્ષનો હેતુ છે, તો એકનું પણ અનુષ્ઠાન જે છે પરંપરા મોક્ષ પર્યવસાન જ થઈ શકશે. સમુચ્ચયનું વિધાન પાછું અફળ જ થઈ શકે. નિષ્કામ કર્મ નું અનુષ્ઠાન અને નિષ્કામ ઉપાસના જે છે બંને શું છે? મોક્ષમાં હેતુ છે. નિષ્કામ કર્મ પણ મોક્ષનું કારણ છે ચિત્ત શુદ્ધિ દ્વારા, અને નિષ્કામ ઉપાસના પણ ચિત્ત શુદ્ધિ દ્વારા મોક્ષનો હેતુ છે. તો એકના અનુષ્ઠાનથી પણ પરંપરાથી, એટલે કે ચિત્ત શુદ્ધિના માધ્યમથી મોક્ષની પ્રાપ્તિ જો એના દ્વારા થાય છે, નિષ્કામ કર્મ નિષ્કામ ઉપાસના દ્વારા.
તો પણ સમુચ્ચયના વિધાનની તો અહીંયા કોઈ આવશ્યકતા નથી. તો શ્રુતિ અહીંયા સમુચ્ચયનું વિધાન શા માટે કર્યું? કર્મ સમુચ્ચિત ઉપાસનાનું ફળ અમૃતત્વ બતાવ્યું શા માટે? તો કહ્યું કે સત્વરમ ફલજનન અનુકૂળતયા સફરત્વા. ઉપાસના જે છે, કર્મ સમુચ્ચિત ઉપાસનાનું જે વિધાન શ્રુતિ કરી રહી છે એ સફળ છે. કેમ? કર્મ સમુચ્ચિત ઉપાસના દ્વારા સજ્જનો સત્વર એટલે જલ્દી જલ્દી ફળની પ્રાપ્તિ થાય છે. કેવી રીતે? જલ્દી જલ્દી. સત્વર ફળ જનન અનુકૂળ હોવાથી, જલ્દી ફળની પ્રાપ્તિમાં અનુકૂળ હોવાથી કર્મ સમુચ્ચિત ઉપાસનાનું અનુષ્ઠાન અહીંયા બતાવે છે. એક એકના અનુષ્ઠાનથી વિલંબથી ફળ પ્રાપ્ત કરે છે અને સમુચ્ચયથી સદ્ય ફળ પ્રાપ્ત થાય છે. એટલે સમુચ્ચયથી કર્મ અને ઉપાસનાના સમુચ્ચયથી સદ્ય ફળ એટલે કેવી રીતે? તો કર્મ સમુચ્ચિત ઉપાસના નિષ્કામ ભાવથી કરવામાં આવે છે તો મળ અને વિક્ષેપ એ બંને જે દોષ છે એ એક સાથે એનું અપાકરણ થઈ જાય છે અને એક એકના અનુષ્ઠાનથી ક્રમથી થાય છે. એટલે શ્રુતિ અહીંયા કર્મ સમુચ્ચિત ઉપાસનાનું વિધાન કરી રહી છે સજ્જનો. તો નિષ્કામ ભાવથી કરે તો ચિત્ત શુદ્ધિના માધ્યમથી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ અને ક્રમ મોક્ષ આ બંને જે છે એ સંભવ છે સજ્જનો. તો આ રીતે આપણે 11મા શ્લોકનો ભાષ્ય સહિત આપણે ચર્ચા કરી. હવે આગળ 12મા શ્લોકની ચર્ચા ભગવાનની કૃપા છે તો આગળ સંભવ થઈ શકશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ